ફરસાણની દુકાને મળે તેવા ટેસ્ટી પાત્રા ઘરે પણ ખૂબ જ સરળ રીતે બનાવી શકાય છે. ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ પાત્રાની રેસીપી આજે આપણે બનાવીશું. પાત્રા સરખી રીતે ફોલ્ડ ન થતા હોય કે ખોલી જતા હોય તો કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે આપણે પાત્રા બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા મેં અહીં મોટી સાઈઝના 5 અળવીના પાન લીધા છે. તેને 2 વખત સરસ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે. હવે તેની પાછળ આવેલી મોટી મોટી નસોને કાઢી લેવાની છે. આ રીતે. જો નસો કુમળી હોય તો તેને કાઢવાની જરૂર નથી. પછી પાનને પાટલી પર મૂકી વેલણથી આ રીતે નસોને દબાવી દેવાની છે. હવે આપણે પાન પર લગાવવાનું બેટર રેડી કરી લઈશું. તે માટે એક બાઉલ લઈશું. તેમાં 1 બાઉલ જેટલું બેસન લેવાનું છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરુંનો મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચપટી હિંગ એડ કરીશું. સાથે 1 ચમચી લસણ મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. પછી એક આખા લીંબુનો રસ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. પછી તેમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. અહીં ધ્યાન રાખીશું કે બેટરમાં કોઈ ગાંઠ ન રહે. આપણે જે ભજીયાનું બેટર રેડી કરીએ છીએ તેનાથી સહેજ જાડું બેટર અહીં રાખવાનું છે. આ રીતે. હવે આપણી પાસે જેટલા પાન છે તેમાંથી સૌથી મોટું પાન લેવાનું છે. તેને આ રીતે ઊંધું મૂકી દેવાનું છે. પછી તેના પર રેડી કરેલ બેટર આ રીતે લગાવી દઈશું. પછી તેનાથી નાની સાઈઝનું પાન લેવાનું છે. તેના પર પણ બેટર લગાવી દઈશું. પછી એનાથી નાની સાઈઝનું પાન લઈશું. તેના પર પણ બેટર લગાવી દઈશું. આ રીતે બધા પાન પર બેટર લગાવી દેવાનું છે. પછી તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું. આપણે અહીં એકદમ ટાઈટ રીતે ફોલ્ડ કરવાનો છે જેથી બફાયા પછી તે છૂટા નહીં પડે. પછી એક સ્ટીમર લઈશું. તેમાં માપનું પાણી રેડી ગરમ કરવા મૂકી દઈશું. પછી એક કાણાવાળી ડીશમાં તેલ લગાવી દઈશું. તેની પર રેડી કરેલ પાત્રાના પાનને મૂકી દઈશું. અને ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ પર 20 મિનિટ સુધી બફાવા દઈશું.
20 મિનિટ પછી જોઈશું અને ચપ્પુની મદદથી આ રીતે ચેક કરી લઈશું. અહીં ચપ્પુ ક્લીન નીકળ્યું છે, એટલે કે પાત્રા સરસ બફાઈ ગયા છે. હવે આને સાઈડમાં ઠંડા કરવા મૂકી દઈશું. પાત્રા ઠંડા થાય પછી જ તેને કટ કરવાના છે. જો તમે ગરમ પાત્રામાં કટ કરશો તો પાત્રા તૂટી જશે, તો તેને ઠંડા થાય પછી જ કટ કરજો. હવે એક પેન લઈશું, તેમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું અને તેલને ફેલાવી લઈશું. પછી તેમાં બધા પાત્રા એડ કરી દઈશું. અને પાત્રાને બંને બાજુથી સરસ ફ્રાય કરી લેવાના છે. તો પાત્રા બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે બધા પાત્રા એક વાસણમાં કાઢી લઈશું અને આ જ પેનમાં પાત્રાનો વઘાર કરી લઈશું. તે માટે 3 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. તેમાં 1 ટીસ્પૂન રાઈ એડ કરીશું. 5 થી 6 મીઠી લીમડીના પાન એડ કરીશું. 1 કટ કરેલ લીલું મરચું એડ કરીશું. અને લાસ્ટમાં થોડા તલ એડ કરવાના છે. આ વઘારને ફેલાવી લઈશું. અને તેમાં બધા ફ્રાય કરેલ પાત્રાને એડ કરી દઈશું. પછી બંને બાજુ વઘાર લાગે તે રીતે ફેરવી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા ટેસ્ટી ગુજરાતી પાત્રા. આ પાત્રા એકદમ ક્રિસ્પી બન્યા છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી છે. ફ્રેન્ડ્સ, આ રીતે પાત્રા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.